મહેસાણા તાલુકાના વીરતા ગામ મારા વતનનું જતન એક વૃક્ષ સ્વજનને નામ. સર્વ મિત્રો વડીલોને જણાવવાનું કે આપણા ગામમાં મારા વતનનું જતનના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી ઉછેર કરી જતન કરી સંસ્થા ગ્રીન આર્મી સુરતના માર્ગદર્શનને સંયુક્તથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તેમાં પીપળ, વડ, લીમડો, રાયણ, જાંબુડો જેવા મોટા વૃક્ષનો સમાવેશ થાય છે. ગામમાં આપણા વડીલોના ઉછેર રહેલા મોટા વૃક્ષોના દિવસે ઓછા થતા જાય છે, તો આપણા વડીલોને પરંપરા જળવાઈ રહે અને મારું ગામ હરિયાળું ગામ રહે તે ઉદ્દેશ્ય સાથે જન્માષ્ટમીની આજુબાજુના દિવસોમાં વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવાનું આયોજન કરવાનું નક્કી કરીએ છીએ. તો આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાન મિત્રો 2 દિવસ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવીએ તેવી સર્વ યુવાન મિત્રો અને વડીલો બહેનોને અપીલ કરીએ છીએ. વૃક્ષારોપણનું દાન સ્વીકાર્ય છે, દાતાશ્રીઓનું દાન પણ મળેલ છે. કાર્યક્રમની તારીખ નક્કી કરી જાણ કરવામાં આવશે. તો આવો સૌ સાથે મળી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સફળ બનાવીએ. સમગ્ર વૃક્ષ આંધ્રપ્રદેશથી વૃક્ષ 9 થી 10 દિવસે સુરત આવશે. ત્યાર પછી વીરતા ગામમાં વૃક્ષની ગાડી આવશે. યુવાન મિત્રો દ્વારા સમગ્ર વીરતા ગામ હરિયાળું ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે. તો આવો આપણે સાથે મળી વૃક્ષ વાવીએ, ઓક્સિજન લાવીએ. કોરોના વખત જે ઓક્સિજનની કમી પડી હતી તે કમીને દૂર કરવા માટે એક જ ઉપાય છે, વૃક્ષ વાવો. ત્યારે સમગ્ર ગ્રીન આર્મી સુરતને ઊંચો વિચાર આવ્યો તેવા શ્રી વિનોદભાઈ એમ પટેલ ને જીતુભાઈ વી પટેલ તેમની સાથે સમગ્ર સુરતના યુવાન મિત્રો દ્વારા બહુ જ સુંદર કાર્યક્રમ થઈ રહ્યું છે. ત્યારે સેવાકીય ગ્રુપ ભીખડાપીર યુવક મિત્ર મંડળ પહેલા તો આવો વિચાર જેને પણ આવ્યો છે તેનો તે પહેલા લાખ વંદન અને સેવાકીય ગ્રુપ ભીખડાપીર યુવક મિત્ર મંડળ આપને પૂરેપૂરો સાથ અને સહકાર આપવા માટે કટિબદ્ધ છે. તો આવો હરિયાળું ગામ બનાવીએ. ગામમાં રહેતા વડીલો પણ એટલો સાથ અને સહકાર આપશે. તો બસ વૃક્ષો વાવો અને જીવ બચાવો. સમગ્ર વીરતા ગામના વડીલો, યુવાન મિત્રો, તેની સાથે જે કોઈ આ ભગીરથ કાર્યમાં દાન કરેલ છે તે દાતાશ્રીઓનો પણ દિલથી આભાર, અભિનંદન કરીએ છીએ. મારું વીરતા, હરિયાળું વીરતા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.